ચાલો એક એવી પરિસ્થિતિ વિશે વિચારીએ જ્યાં વર્ષોની મહેનત પછી પગાર અને પેન્શન પર એક અનિશ્ચિતતાનું વાદળ ઘેરાઈ રહ્યું છે. ભારતમાં લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ માત્ર કોઈ કલ્પના નથી, પણ એક એવી વાસ્તવિકતા બની શકે છે જે ટૂંક સમયમાં દસ્તક દેવાની છે. તો ચાલો આજે આપણે આ પે કમિશન ગેપ શું છે અને તેની અસર કરોડો લોકોના જીવન પર કેવી રીતે પડી શકે છે તે ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી મોટો અને સીધો સવાલ એ છે કે આવનારા વર્ષ 2026થી 2028 સુધીના 2 વર્ષ ભારતના લગભગ 1.2 કરોડ લોકો માટે આર્થિક રીતે આટલા અનિશ્ચિત કેમ સાબિત થઈ શકે છે? આ માત્ર આંકડાની વાત નથી, આ લાખો પરિવારોના ભવિષ્ય સાથે જોડાયેલો એક ગંભીર મુદ્દો છે. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર નજર કરીશું. પહેલાં તો પે કમિશનની મૂળ સમસ્યા શું છે એ જોઈશું. પછી જરા ઇતિહાસમાં ડોક્યું કરીશું કે ભૂતકાળમાં આવા સમયે શું થયું હતું. ત્યાંથી આપણે ડિયરનેસ પેના એક બહુ જ રસપ્રદ કેસ પર આવીશું અને પછી જોઈશું કે અત્યારે શું માંગણીઓ થઈ રહી છે અને છેલ્લે આ મામલે ભવિષ્ય કેટલું અનિશ્ચિત દેખાઈ રહ્યું છે એની વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. આખી સમસ્યાનું મૂળ શું છે? એ છે પે કમિશન, અને ખાસ કરીને એક એવો સંભવિત 2 વર્ષનો વિલંબ જે લાખો લોકોના પગાર અને પેન્શન પર સીધી અસર કરી શકે છે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ પે કમિશન છે શું. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક કમિટી છે જેનું મુખ્ય કામ સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવાનું અને સમય પ્રમાણે તેમાં જરૂરી ફેરફાર સૂચવવાનું હોય છે. અસલી સમસ્યા અહીંયા શરૂ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 8મા પે કમિશનની ભલામણો લાગુ થવામાં વિલંબ થઈ શકે છે. આનો સીધો અર્થ એ છે કે જાન્યુઆરી 2026થી ડિસેમ્બર 2027 સુધી, એટલે કે પૂરા 2 વર્ષ, જ્યારે મોંઘવારી તો વધતી જ જશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોની આવક ત્યાંની ત્યાં જ રહેશે. અને આ જ વાત સૌથી મોટી ચિંતાનું કારણ છે. પણ રસપ્રદ વાત એ છે કે આવું કંઈક પહેલીવાર નથી થઈ રહ્યું. ભૂતકાળમાં પણ જ્યારે પે કમિશનની ભલામણો આવવામાં મોડું થયું છે ત્યારે સરકારે વચગાળાની રાહત આપી છે. એટલે ઇતિહાસ આપણને બતાવે છે કે આ સમસ્યાનો ઉકેલ પહેલાં પણ શોધવામાં આવ્યો છે. જરા ઇતિહાસ પર નજર નાખો. 1970 હોય, 80નો દાયકો હોય કે પછી 90નું. 3જું, 4થું અને 5મું પે કમિશન, ત્રણેય વખતે જ્યારે ભલામણો મોડી પડી ત્યારે વચગાળાની રાહત આપવામાં આવી હતી. એટલે કે આ કોઈ નવી માંગણી નથી, પણ એક સ્થાપિત પ્રથા રહી છે. દાખલા તરીકે 1970માં શું થયું હતું? 3જા પે કમિશન વખતે જેમને ઓછો પગાર મળતો હતો એમને મહિને ₹15 અને જેમનો પગાર વધારે હતો એમને ₹45 સુધીની રાહત મળી હતી. હવે આજે તો આ રકમ કંઈ ના કહેવાય, પણ એ જમાનામાં વધતી મોંઘવારી સામે આ એક બહુ મોટો સહારો હતો. પછી આવ્યો 1985નો સમય અને અહીંયા એક મોટો બદલાવ આવ્યો. ત્યારે 4થા પે કમિશને ફિક્સ રકમની જગ્યાએ સીધો 10%નો પગાર વધારો સૂચવ્યો, અને એ પણ ઓછામાં ઓછા ₹50ની ગેરંટી સાથે. આ એક બહુ મોટું પગલું હતું. પણ ભૂતકાળમાંથી આપણને એક એવો ઉકેલ પણ મળે છે જે આજે પણ બહુ જ સુસંગત અને શક્તિશાળી ગણાય છે. આ ઉકેલ 5મા પે કમિશને આપ્યો હતો, જે ડિયરનેસ પે તરીકે ઓળખાય છે અને આજની માંગણીઓ માટે એ એક મજબૂત આધાર પૂરો પાડે છે. તો આ ડિયરનેસ પે શું છે? ચાલો સમજીએ. સરળ શબ્દોમાં તે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનો અમુક હિસ્સો છે, જેને મૂળભૂત પગારનો જ એક ભાગ ગણવામાં આવે છે. આનું મહત્વ એ છે કે તે રિટાયરમેન્ટ બેનિફિટ્સ જેવી બીજી બધી ગણતરીઓ માટે પણ ધ્યાનમાં લેવાય છે, જેનાથી કર્મચારીઓને લાંબા ગાળે મોટો ફાયદો થાય છે. અને આ કોઈ હવામાંથી આવેલો વિચાર નહોતો. 5મા પે કમિશને પોતાના રિપોર્ટમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે જ્યારે પણ મોંઘવારી 50%થી વધી જાય ત્યારે ડીએને ડિયરનેસ પેમાં ફેરવી દેવું જોઈએ. આ તેમની સત્તાવાર ભલામણ હતી. અને સૌથી નિર્ણાયક વાત તો એ છે કે આ માત્ર એક ભલામણ બનીને રહી નહીં. સરકારે તેને સ્વીકારી અને 1 એપ્રિલ 2004થી 50% ડીએને ડિયરનેસ પે તરીકે લાગુ પણ કરી દીધું. આ એક ઐતિહાસિક નીતિગત નિર્ણય હતો જે આજે પણ એક મજબૂત દલીલ તરીકે રજૂ કરવામાં આવે છે. તો આ બધા ઇતિહાસના આધારે આજે કર્મચારીઓ શું માંગી રહ્યા છે? મુખ્યત્વે 2 દરખાસ્તો છે. 2 એવા રસ્તા છે જેનાથી તાત્કાલિક રાહત મળી શકે છે. પહેલો રસ્તો 5મા પે કમિશન જેવો જ છે.
મોંઘવારી ભથ્થાનો 50% હિસ્સો મૂળભૂત પગારમાં જોડી દો. અને બીજો રસ્તો વધુ સીધો અને સરળ છે. બધાને તાત્કાલિક રાહત તરીકે 20%નો વચગાળાનો પગાર વધારો આપી દો. હા, 20%. બીજી દરખાસ્તનો મુખ્ય આંકડો છે. આ માંગણી ભૂતકાળમાં અપાયેલી 10%ની રાહત કરતાં બમણી છે, જે દેખીતી રીતે જ વર્તમાન મોંઘવારી દર અને જીવનજરૂરી ખર્ચમાં થયેલા વધારાને પ્રતિબિંબિત કરે છે. હવે માંગણીઓ સ્પષ્ટ છે અને ઐતિહાસિક ઉદાહરણો પણ છે. તેમ છતાં ભવિષ્ય અનિશ્ચિત છે અને એનું કારણ છે આ મુદ્દે સરકારનું વલણ, જ્યાં સમગ્ર પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે. તો પ્રશ્ન એ થાય છે કે ડીએ મર્જ કરવાની આ માંગણી પર સરકારનો સત્તાવાર જવાબ શું છે? શું સરકાર આ ઐતિહાસિક દાખલાઓને ધ્યાનમાં લઈ રહી છે? અને સરકારનો જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે. નાણાં મંત્રાલયે કહ્યું છે કે ડીએને મૂળભૂત પગાર સાથે જોડવાનો કોઈ પ્રસ્તાવ હાલ વિચારણા હેઠળ નથી. બસ અહીં જ કર્મચારીઓ અને સરકાર વચ્ચે એક મડાગાંઠ સર્જાય છે. આ નીતિગત ચર્ચાની પાછળ લાખો પરિવારોના વાસ્તવિક જીવનના પડકારો છુપાયેલા છે. પગારમાં સ્થિરતાનો અર્થ છે ઘરખર્ચ, બાળકોના શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવા ખર્ચાઓનું સંચાલન કરવું વધુને વધુ મુશ્કેલ બનવું. અને જ્યારે લોકોની ખરીદ શક્તિ ઘટે છે, ત્યારે તેની સીધી અસર દેશના અર્થતંત્ર પર પણ પડે છે. તો અંતે એક જ સળગતો સવાલ બાકી રહે છે. એક તરફ સતત વધતી મોંઘવારી છે અને બીજી તરફ વચગાળાની રાહત પૂરી પાડવાનો સ્પષ્ટ ઇતિહાસ છે. આવી સ્થિતિમાં વધુ રાહ જોવાની સાચી કિંમત કોણ અને કેવી રીતે ચૂકવશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આવનારો સમય જ આપશે. લેટેસ્ટ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.